નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને હીટવેવનો ડબલ ખતરો છે। તો ગુજરાતમાં ગરમી ચરમસીમાએ પહોંચી છે અને 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે। તો ગઈકાલે સુરેન્દ્રનગર અને રાજકોટમાં 42 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા છે, જ્યારે કમોસમી વરસાદ કેરી પકવતા ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે। જ્યારે હવામાન વિભાગે વધુ વાદળછાયા વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 6 મહિનામાં 1,30,190 અબજ રૂપિયાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો થયા છે। તો 2024ના બીજા ભાગમાં યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા વાર્ષિક ધોરણે 42% વધીને 93.23 અબજ થવાની ધારણા છે। તો વર્લ્ડ લાઇનમાં H2 2024 ઇન્ડિયા ડિજિટલ પેમેન્ટ રિપોર્ટ્સ અનુસાર 3 યુપીઆઈ પ્લેટફોર્મ ફોનપે, ગૂગલ પે અને પેટીએમ વોલ્યુમ અને મૂલ્યની દ્રષ્ટિએ પ્રભુત્વ જાળવી રાખે છે। તો ટ્રાન્ઝેક્શન વેલ્યુમની દ્રષ્ટિએ ડિસેમ્બર 2024માં આ ત્રણેય એપ્લિકેશનોનો હિસ્સો કુલ વ્યવહારોમાં 93% હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય। તો ગુજરાતમાં સરકાર ફરી એકવાર ખેડૂતોને પડખે ઊભી રહી છે। તો રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂતો વંચિત નહીં રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમયમર્યાદા લંબાવી દેવામાં આવી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાના તુવેર ટેકાના ભાવે વેચી શકશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। માર્ચમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર 8 મહિનાની ટોચે પહોંચ્યું। જ્યાં દોસ્તો માર્ચ મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ 8 મહિનાની ટોચે પહોંચ્યો છે। તો પીટીઆઈના અહેવાલ અનુસાર મોસમી રીતે સમાયોજિત HSBC ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એટલે કે PMI માર્ચમાં 58.1% રહ્યો છે, જે ફેબ્રુઆરીમાં 56.3% હતો, જે આ ક્ષેત્રના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો દર્શાવશે, જે તેની લાંબા ગાળાની સરેરાશથી ઉપર હતો। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક અગત્યના સમાચાર, 50,000 રત્ન કલાકારોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની મોટી તક છે। જ્યાં દોસ્તો સુરતના હીરા ઉદ્યોગોમાં મંદીના કારણે 50,000થી વધારે રત્ન કલાકારો બેકાર બન્યા છે। તો જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં 2 લાખ કામદારોની મોટી અછત છે। જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં આવે છે તો મહિને 30,000 રૂપિયા સુધી કમાઈ શકે છે। તો હાલમાં લૂમ્સ, જોબ વર્ક, એમ્બ્રોઇડરી, ડાઇંગ ના કામદારોમાં તંગી છે। તો હીરા ઉદ્યોગોની મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો વિકલ્પ બની શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો પેન્શન સિસ્ટમમાં મોટા ફેરફારો। જ્યાં દોસ્તો એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ પેન્શન સિસ્ટમમાં પણ મોટા ફેરફારો થઈ ગયા છે। તો પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ માર્ચ મહિનામાં યુપીએસને સૂચિત કર્યું હતું અને એપ્રિલ 1, 2025થી તેના અમલીકરણ અંગેની સૂચના પણ જારી કરી છે। તો આ યોજના ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્ત પછી પણ નિશ્ચિત આવક ઈચ્છે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટ તેમજ રાજ્યના પશુપાલકો માટે આવ્યા રાહતના સમાચાર। તો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો આ પહેલા પશુપાલકોને 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, તો હવે પ્રતિ કિલો ફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે। ત્યારે આ નિર્ણય બાદ રાજકોટ જિલ્લા તેમજ રાજ્યના 50,000થી વધારે દૂધ ઉત્પાદકોને તેનો સીધો ફાયદો થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર મુસાફરી થઈ મોંઘી। જી હા દોસ્તો, જો તમે એક્સપ્રેસ વે કે નેશનલ હાઈવે ઉપર દરરોજ મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે। તો NHAI દેશભરના ઘણા બધા ટોલ પ્લાઝા ઉપર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે। તો ગુજરાતમાં પણ આજથી જ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે ઉપર મુસાફરી મોંઘી થઈ છે। તો આજથી ટોલ પ્લાઝા ઉપર મુસાફરી કરતા લોકોને વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે। તો ટોલ પ્લાઝા ઉપરના ટેક્સમાં રૂપિયા 5 થી લઈને 40 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અખિલેશ અને શાહ વચ્ચે થઈ દલીલો। જી હા દોસ્તો, સંસદમાં વકફ બિલ ઉપર ચર્ચા દરમિયાન અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે દલીલ થઈ હતી। તો અખિલેશે કહ્યું કે ભાજપ હજુ સુધી પાર્ટી પ્રમુખની પસંદગી કરી શક્યું નથી। તો આ જવાબમાં અમિત શાહે પણ કહ્યું કે ભાજપ પાસે 10 થી 12 કરોડ નોંધાયેલા સભ્યો છે, તેથી પ્રમુખોની પસંદગી કરવામાં થોડો સમય લાગી રહ્યો છે। તો હું ગેરંટી આપું છું કે અધ્યક્ષ પસંદ કરવામાં તમને વધુ સમય લાગશે નહીં। તો તમારે તમારા પોતાના પરિવારમાંથી અધ્યક્ષની પસંદગી કરવાની રહેશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ડીસા મૃત્યુકાંડમાં સહાય મામલે મોરારી બાપુને પણ મોટી જાહેરાત। જી હા દોસ્તો, ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે। તો મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ 3,15,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જેમાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ 21 જેટલા મજૂરોના મોત થયા છે। ત્યારે આ સિવાય દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને રૂપિયા 15,000 અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ રૂપિયા 15,000ની સહાય આપવામાં આવી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો તેજી સાથે શેર બજાર બંધ થયું। જી હા દોસ્તો, ગઈકાલે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી, જો કે બંધ પણ તેજી સાથે જ થયું હતું। તો ગઈકાલે સેન્સેક્સમાં 592 પોઈન્ટના વધારા સાથે 76,617ના સ્તરે બંધ થયો, જ્યારે તે જ સમયે નિફ્ટી પણ 166 પોઈન્ટ વધીને 23,332ના સ્તરે બંધ થયો હતો। તો શેર બજારમાં સારા એવા સંકેતો પણ જોવા મળી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોટો ખતરો, તો 3 લાખ લોકો મરી શકે છે। જી હા દોસ્તો, નિષ્ણાતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહાભૂકંપની આગાહી કરી છે। તો આનાથી લગભગ 3 લાખ લોકો મરી શકે છે। તો ઘણા બધા શહેરો પણ ડૂબી શકે છે। તો જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી કરી દેવામાં આવી છે। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ, સુનામી તેમજ આર્થિક પતન પણ થશે। તો આ પાછળનું કારણ જાપાન જેના ઉપર રહે છે તે ખંડીય પ્લેટોની નીચે ફિલિપાઇન્સ સમુદ્રની ટેક્ટોનિક પ્લેટોનું ડૂબી જવું હોવાનું પણ કહેવાયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કિરેન રિજિજુએ કહ્યું કે અમારી સરકાર ગરીબ મુસ્લિમો માટે કામ કરવા માંગે છે। જી હા દોસ્તો, કિરેન રિજિજુએ લોકસભામાં કહ્યું કે વકફ બોર્ડમાં ફક્ત 4 સભ્યો જ બિન મુસ્લિમ હોઈ શકે છે। તો રાજ્યોના વકફ બોર્ડમાં મહિલાઓને પણ સામેલ કરાશે। તો વકફ બોર્ડમાં 10 મુસ્લિમ સભ્યો હશે, જેમાંથી 10માંથી 2 સભ્યો મહિલાઓ માટે ફરજિયાત છે। તો વકફ બોર્ડમાં 3 સાંસદો પણ હશે। તો વકફ બોર્ડમાં 2 વ્યાવસાયિકોનો પણ સમાવેશ કરવામાં આવશે। તો વકફ બોર્ડમાં સમાવિષ્ટ સાંસદો કોઈ પણ ધર્મના હોઈ શકે છે। તો વિશ્વમાં સૌથી વધારે વકફ મિલકતો ભારતમાં છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, એપ્રિલમાં થશે નવા ભાજપ પ્રમુખોની જાહેરાત। જી હા દોસ્તો, ભાજપને આ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર 30 માર્ચે મોદી અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે થયેલી મુલાકાતમાં નવા પ્રમુખના નામની પણ ચર્ચાઓ થઈ હતી। તો ભાજપે અત્યાર સુધીમાં 13 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે। તો રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવા માટે 19 રાજ્યોમાં ચૂંટણીઓ પણ પૂર્ણ કરવી જરૂરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પીએફના ખાતાધારકો માટે સૌથી મોટી ખુશખબર, તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપફોએ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે। તો હવે પીએફ ઉપાડવાની ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી। તો આનો અર્થ એ થયો કે હવે પછી પીએફ ખાતાધારકો કોઈપણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે। તો આની સાથે જે ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતું હતું, તે હવે ફક્ત 3 થી 4 દિવસમાં થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત તેના ટેરિફ દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે। જી હા દોસ્તો, ટ્રમ્પે કહ્યું કે ઘણા દેશો તેમના ટેરિફ ઘટાડશે કારણ કે તેઓ વર્ષોથી અમેરિકા ઉપર અન્યાયી ટેરિફ લગાડી રહ્યા છે। તો ટ્રમ્પે આ અંગે ભારત ઉપર નિશાન સાધ્યું હતું અને વિશેષમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા જ મેં સાંભળ્યું કે ભારત તેના ટેરિફમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો કરવા જઈ રહ્યું છે, જ્યારે ઘણા બધા દેશો તેમના ટેરિફમાં ઘટાડા કરવા જઈ રહ્યા છે। તો ટ્રમ્પે ગઈકાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ભારત વિશે પણ આ વાત કહી હતી।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર તો આજે અહીં પડી શકે છે વરસાદ. જી હા દોસ્તો, દિવસ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો તે દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તેથી અહીં રહેતા લોકોને પણ ગરમી અને વરસાદ બંનેનો અનુભવ મળી શકે છે. ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો અમિત શાહે કહ્યું કે અમારી સમિતિ કોંગ્રેસ જેવી નથી. જી હા દોસ્તો, અમિત શાહે લોકસભામાં કહ્યું કે એક બિલના કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે તો આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને અપાયું હતું. તો વિપક્ષ પણ આ અંગે બોલી રહ્યો હતો. તો મંત્રીમંડળ સમિતિના સૂત્રો સ્વીકાર્ય છે. તો કિરણ રિજિજુએ પણ તેનો સુધારા તરીકે લાવીએ છે. તો વિપક્ષ પોતે જ કહી રહ્યું છે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના થવી જોઈએ. તો આ કોંગ્રેસ જેવી સમિતિ સંસદીય સમિતિ નથી. તો અમારી પાસે એક સમિતિ છે જે ચર્ચા કરે છે. તો કોંગ્રેસ સમિતિ ફક્ત એક મહોર લગાવશે. ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો મચ્છુ 2 ડેમના 33 દરવાજા બદલાશે. જી હા દોસ્તો, મચ્છુ 2 ડેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મચ્છુ 2 ડેમના 33 દરવાજા 36 વર્ષ બાદ બદલવામાં આવશે. તો મોરબીનો મહાકાય મચ્છુ ડેમ 1979માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા પણ ફિટ કરવામાં આવ્યા હતા. તો ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે દરવાજા બદલવામાં આવશે. તો ગયા વર્ષે આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા. તો ડેમને 2 એપ્રિલથી એટલે કે ગઈકાલથી જ ખાલી કરવામાં આવ્યો છે.